નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સરકારી પ્રાથમિક શાળાઓની જર્જરિત હાલત હવે તંત્ર માટે પ્રાથમિકતા બની છે। મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જર્જરિત શાળાઓના રિપેરિંગ અને ડિમોલિશન અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। સાથે જ વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓના પ્રશ્નના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસન અધિકારી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ ચારેય ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। કઈ શાળાનું સમારકામ શક્ય છે અને કઈ શાળાને તોડીને નવી બનાવવાની જરૂર છે તેની તકનીકી તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં રિપેરિંગ શક્ય હશે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરાશે, જ્યારે વધુ જર્જરિત શાળાઓનું આધુનિક સુવિધાઓ સાથે પુનર્નિર્માણ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી। એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા અને પહેલાં તો જાણવા માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, તો અહીંયા આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો। અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે। તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી। અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી। અને આગળ અમે સ્કૂલોની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમે આયોજન છે।